રામ નારાયણ રામ. મેડિટેશન વિશે લોકો ઘણી વાતો કરે છે, પરંતુ અમારું અનુભવ છે કે લોકો એ સમજી શકતા નથી કે મેડિટેશન શું છે. માનવી પોતાના જીવનમાં ઘણી ભૂલો કરે છે, પણ એ ભૂલો સમજતો નથી કે ખરેખર તેમાંથી શું ભૂલ થઈ રહી છે. માનવીએ પોતાના જીવનમાં એક લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ જેથી તે જીવનમાં આગળ વધી શકે. દરેક મનુષ્ય ધર્મ લઈને જ પૃથ્વી પર જન્મે છે, છતાંય એ ધર્મના પાછળ દોડે છે. પૃથ્વી દરેક વસ્તુ બધા મનુષ્યો માટે છે, પણ કેટલાક લોકોએ પોતાની શક્તિથી, બુદ્ધિથી, રાજકારણથી, બંધારણથી બધું અલગ અલગ વહેંચી નાખ્યું છે. આ જ સૌથી મોટી સમસ્યા છે. બાંગ્લાદેશ એક નાનું દેશ છે. ત્યાંના લોકોએ ભ્રષ્ટાચાર સામે એવો અવાજ ઉઠાવ્યો કે શેખ હસીનાને ભારત ભાગવું પડ્યું. એક દિવસ બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન બધા નાના દેશો એક થઈ જશે. તમે જુઓ કે પૃથ્વી પર કેટલાય યુદ્ધો થઈ રહ્યા છે. અરબ દેશોમાં, રશિયામાં, ઇઝરાયલમાં જગ્યા જગ્યા યુદ્ધો ચાલી રહ્યા છે. જ્યારે આકાશમાં કેટલાય તારા છે, પણ તેઓ યુદ્ધ નથી કરતા, બધા સાથે રહીને રહે છે. માનવી પણ એ જ આકાશમાં જીવી રહ્યો છે. પૃથ્વીનું સર્જન સૂર્યમાંથી થયું છે. સૂર્યમાંથી જ બધા માનવો આવ્યા છે. પૃથ્વીનો વિકાસ સૂર્યથી જ થયો છે. સૂર્ય આપણા પ્રારંભિક માતાપિતા છે. બધા માણસોના પિતા આકાશ છે અને તેમનું સાચું નામ રામ નારાયણ રામ છે. વાસ્તવમાં જે લોકો પૃથ્વી પર છે અને જેમણે કુદરતને છોડીને પોતાને ભગવાન સમજી લીધા છે તેઓ ચોર બની ગયા છે, ડાકુ બની ગયા છે, બધા નાશ પામશે. આજકાલ પૃથ્વી પર જે કંઈ થઈ રહ્યું છે બધું લોકોના એકતામાં લાવવા માટે થઈ રહ્યું છે. જે કોઈ પણ વ્યક્તિ વિવેકની વાત નહીં માને તેનું શરીર નબળું થઈ જશે, મન નબળું પડી જશે, દિલ નબળું થઈ જશે, શરીરની શક્તિ ખૂટી જશે અને પછી તે પોતે જ નાશ પામશે. પૃથ્વી પર ચોર અને ડાકુઓ માટે જેલ છે, પણ જે સૌથી મોટો ચોર છે જે દેખાતો નથી, જે સામે આવતો નથી તેના માટે જેલ શા માટે નથી? સાંભળો, બધા નેતાઓ ચૂંટણી સમયે લોકો પાસેથી વોટ માગવા આવે છે અને મોટી મોટી વાતો કરે છે, પણ જીત્યા પછી એક પણ વાયદો પૂરું કરતા નથી. છતાં પણ જનતા તેમને વોટ આપે છે, કેમ કે તેઓ પોતે દાસ બનવા ઈચ્છે છે. આજ પણ હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડો ચાલુ છે અને તેમાં સૌથી મોટો મૂર્ખ મુસ્લિમ છે. તેઓ પોતામાં જ શિયાસુન્ની મુદ્દે લડી રહ્યા છે. આ ઝઘડો વર્ષોથી ચાલી રહ્યો છે. લોકો કુરાન, ગીતામાં, મહાભારતમાં ખૂબ રુચિ લે છે, તો પછી કુદરતમાં કેમ નથી લેતા? માણસ કુદરતની કદર નથી કરતો. જે દિવસે કુદરતે પોતાની કિંમત માણસોને સમજાવી દીધી, એ દિવસે લોકોના હોશ ઉડી જશે. એક ધર્મગુરુ કુદરતને સારી રીતે સમજી શકે છે, કારણ કે લોકો તેની વાત સાંભળે છે. વૃક્ષો અને છોડમાં પણ પ્રાણ છે, તેમનો પણ મન છે, તેમનામાં પણ ભૂખ છે. તેઓ એક જ જગ્યા પર શાંતિથી ઊભા રહે છે. તેઓ નિસ્વાર્થપણે માણસોની સેવા કરે છે. છતાં માણસ તેમને સમજે છે નહીં. માનવ શરીર પણ પૃથ્વીનો જ એક અંશ છે. લોકોએ મેડિટેશન કરવું જોઈએ. મેડિટેશનથી મન શાંત થાય છે, વિવેકમાં વૃદ્ધિ થાય છે અને તમારું કલ્યાણ થાય છે. તમને હંમેશા રામ નારાયણ રામનો જાપ કરવો જોઈએ.